આખરે 1 મહિના બાદ સકંજામાં આવી ગયો છે મહાકૌભાંડી। બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડના માસ્ટરમાઇન્ડ ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી લેવામાં સીઆઈડી ક્રાઇમને સફળતા મળી છે। 6000 કરોડનો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા છેલ્લા 1 મહિનાથી નાસ્તો ફરતો હતો, જેને સીઆઈડીની ટીમે આખરે મહેસાણાના દવાડા ગામની સીમમાંથી ઝડપી લીધો છે। ત્યાંથી તેને ગાંધીનગર લઈ જવામાં આવ્યો છે। હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તેને ઝડપી લેવામાં સફળતા મળી છે। ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પોન્જી સ્કીમ ચલાવી લોકોના કરોડો રૂપિયા તે ચાઉ કરી જાય તે પહેલાં જ સીઆઈડી ક્રાઇમે બીઝેડની ઓફિસ પર દરોડા પાડ્યા હતા। તેના પોન્જી સ્કીમમાં સામાન્ય લોકોની સાથે સાથે રાજકારણીઓ, પોલીસ કર્મીઓ સહિત મોટા દિગ્ગજોના નાણાં રોકાયેલા છે। હાલ તો મહાકૌભાંડી ભૂપેન્દ્રને ગાંધીનગર લઈ જવામાં આવ્યો છે, જ્યાં 2 આઈપીએસ અધિકારીઓ દ્વારા તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। જોવાનું રહેશે કે વધુ શું ખુલાસા થાય છે। બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। દિવસે ને દિવસે નવા લોકોની અટકાયત થઈ રહી છે। 1 ડઝન લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં ઝાલાના સીએ ઋષિત મહેતાનો પણ સમાવેશ થાય છે। ઋષિત મહેતા ગ્રોમર કેમ્પસનો પણ ડાયરેક્ટર હોવાનો ખુલાસો થયો છે। તે વધુ પૂછપરછ માટે ગાંધીનગર લઈ જવામાં આવ્યો છે। આ સાથે જ તેના ભૂખ્યા ડેરા, હિંમતનગર, ભોલેશ્વરી, તેના મળતિયાઓની અટકાયત પણ કરી લેવામાં આવી છે। આ તમામની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે। સીઆઈડીની કાર્યવાહીની વાતો લીક થતી હોવાની શંકા જતા તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। કરોડોના કૌભાંડમાં નાની માછલીઓ તો સીઆઈડી પકડી રહી છે। ભાવનગરની સરટી હોસ્પિટલની મુલાકાતે પહોંચેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખ્યાતિકાંડ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું હતું। સમગ્ર કાંડમાં અન્ય કોઈ હોસ્પિટલની સંડોવણી સામે આવશે તો તેને પણ છોડવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારી હતી। કે આ આખો પોલીસ તપાસનો વિષય છે ને, પોલીસ તપાસમાં ખુલ્લા હાથે એને જે તપાસની અંદર જ્યાં પણ શંકા પડે ત્યાં એના પગલાં ભરી શકે છે। એમાં ખ્યાતિ હોય કે બીજી કોઈ હોસ્પિટલ હોય કે જે અત્યારે રડાર ઉપર નથી આવીને એ પણ એમને ધ્યાને આવે તો દે કેન ટેક એક્શન। તો બીજી તરફ ડોક્ટરની અછત મુદ્દે ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ડોક્ટર આવા તૈયાર હોય તો ઇન્ટરવ્યુ નહીં લેવાય। શિક્ષણ જાણે કમાણીનો એક ધંધો બની ગયો છે। કેવી રીતે કટકી કાઢવી એના જ કાવતરા રચવામાં આવતા હોય છે। એવા જ એક કાંડનો સંદેશ ન્યૂઝ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરીને પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારબાદ તંત્ર સફાળે દોડતું થયું છે। સંદેશ ન્યૂઝે બતાવેલા અહેવાલમાં દીકરીઓ પાસેથી ફીના નામે રૂપિયા પડાવતી સ્કૂલોનો ખુલાસો કરવામાં આવ્યો હતો, જેમાં આજે જિલ્લા શિક્ષણ અધિકારી આખરે કાર્યવાહી કરી છે અને તમામ સ્કૂલોને શો કોઝ નોટિસ ફટકારી 2 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે, જેમાં પાંડેસરાની બીજી મિશ્રા સ્કૂલ, સેન્ટ એન્ડ્રુ સ્કૂલ, સનફ્લાવર પબ્લિક સ્કૂલનો સમાવેશ થાય છે। ડીઈઓએ ત્રણેય શાળાના સંચાલકોને રૂબરૂ બોલાવી સ્કૂલની માન્યતા કેમ રદ ના કરવી તે મુદ્દે ખુલાસો માંગ્યો છે અને 2 દિવસમાં લેખિત ખુલાસો આપવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। માસૂમ દીકરીઓના ગેરકાયદેસર સ્કૂલ દ્વારા ફી ઉઘરાણીના મામલે શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। તેની અસર ગાંધીનગરના શિક્ષણ જગત સુધી પહોંચી ગઈ છે। સમગ્ર શિક્ષા અભિયાનમાં કરોડોની ગેરરીતિ સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ગ્રાન્ટના હિસાબનું રજીસ્ટર નિભાવવામાં કૌભાંડ સામે આવ્યું છે। કચ્છ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાનમાં ગેરરીતિ સામે આવી છે। સરકારી શાળાઓમાં ચૂકવાતી ગ્રાન્ટના હિસાબોના રજીસ્ટર નિભાવવા રાજ્ય સરકારે અમદાવાદની જેટી શાહ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। કરાર શરત મુજબ એજન્સીએ આ કામ માટે 75 જેટલા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ આ ઠેકેદારે શાળા, તાલુકા અને જિલ્લા કક્ષાએ હિસાબી કર્મચારી નિમ્યા વિના જ મુખ્ય શિક્ષક પાસેથી જ કામગીરી કરાવી અને કરોડોનું કૌભાંડ આચર્યું છે। સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ કરતા 1 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે। હાલમાં તપાસ કરવામાં આવી રહી છે કે આ કૌભાંડમાં કોણ સામેલ છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પીએમજેવાયના અધિકારીઓની સંડોવણી હોવાની શંકા જતા તપાસ કરાઈ હતી, જેમાં તેના ડેટા ઓપરેટર મિલાપ પટેલની સંડોવણી સામે આવી। ક્રાઇમ બ્રાન્ચે પીએમજેવાયના ડેટા ઓપરેટર મિલાપ પટેલની ધરપકડ બાદ તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। મિલાપે 3000થી વધુ બોકસ કાર્ડ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 2 વર્ષથી મિલાપ પાસે વધારાનો ચાર્જ હતો। થયેલા ખુલાસા પ્રમાણે મિલાપ કાર્ડ દીઠ 500 થી 600 રૂપિયા લેતો હતો। અન્ય 2 ડેટા ઓપરેટરોની પૂછપરછ પણ હાથ ધરાઈ છે। મિલાપ પટેલે 2017થી નોકરી કરતો હતો અને તે આયુષ્યમાન કાર્ડ એપ્રુવલ કામ કરતો હતો। એપ્રુવલ માટે ચોક્કસ રકમ મિલાપને મળતી હોવાનો ખુલાસો થયો છે। ખ્યાતિના સીઈઓ સાથે મિલાપનું વોટ્સએપ ગ્રુપ ચાલતું હતું,
જેમાંથી ક્રાઇમ બ્રાન્ચને બોગસ કાર્ડનો ડેટા પણ મળી આવ્યો છે. મિલાપ હેલ્થ વિભાગના સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની અંદર કામ કરતો હતો અને આ યુનિટનું કામ ગેરરીતિ અટકાવવાનું હતું, પરંતુ આ ગેરરીતિ અટકાવવાના યુનિટનો સભ્ય જ કૌભાંડી નીકળ્યો. 31 પહેલા સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. 31ની ઉજવણી દરમિયાન શહેરની શાંતિ નહીં દોડાય તે માટે ગુનેગારોને પોલીસે બાનમાં લીધા છે. 31ને હવે થોડાક જ દિવસ બાકી છે. લોકો તેની ઉજવણીની તૈયારીમાં મસ્ત છે, પરંતુ આ ઉજવણી દરમિયાન શાંતિ ના દોરાય તે માટે સુરત પોલીસ કમિશનરે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે. સુરત પોલીસે છેલ્લા 3 વર્ષમાં પાસામાં ગયેલા તમામ ઇસમોની ઓળખ પરેડ યોજી હતી, જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પાસામાં હેઠળ નોંધાવેલા 500થી વધુ ઇસમોને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ભેગા કર્યા હતા અને તેઓ ફરીથી શહેરમાં કોઈ ગુનાને અંજામ ન આપે તે માટે ઓળખ પરેડ કરી કડક સૂચનાઓ કમિશનર દ્વારા આપવામાં આવી હતી. ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે આ તમામ આરોપીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જો કાયદો તોડવામાં આવશે તો તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગરીબ વિદ્યાર્થીઓ સારી શૈક્ષણિક સંસ્થાની અંદર અભ્યાસ કરી શકે તે માટે સરકાર આરટી નામનો કાયદો લાવી છે, પરંતુ અહીંયા પણ કેટલાક લેભાગુ શ્રીમંતો કાગળ ઉપર પોતાને ગરીબ બતાવીને ગરીબોનો હક છીનવી રહ્યા હોય તેવું સામે આવ્યું છે. રાજ્યમાં ફરી એક વખત આરટીઈ હેઠળ બોગસ એડમિશનનો પર્દાફાશ થયો છે. જ્યાં સુરતમાં બંગલામાં રહેનારા સમયાંતરે વિદેશ પ્રવાસ કરનારા અને વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો કરનારા એવા વાલીઓ ઝડપાયા છે કે જેમણે પોતાને ગરીબ બતાવી આરટી હેઠળ બાળકોના એડમિશન કરાવ્યા છે. આવા 100 જેટલા વિદ્યાર્થીઓનો ખુલાસો થતાં તેમના એડમિશન રદ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પ્રથમ વખત ચાલુ વર્ષે 7થી વધુ શાળાના 100 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા છે. આરટી હેઠળ પ્રવેશ મેળવનારા વાલીઓનું હિયરિંગ કરીને આ નિર્ણય લેવાયો છે. કેટલીક સ્કૂલોની ફરિયાદના આધારે જિલ્લા શિક્ષણ અધિકારીએ વાલીઓની ઇન્કમ ટેક્સ ડિટેલ, બેંક અને ઘર સહિતની તપાસ કરતા શ્રીમંત ગરીબો ઝડપાઈ ગયા છે. વડોદરામાં સલમાન ખાનના એક ફેનને પોતાના ફેવરિટ સેલિબ્રિટીનો જન્મદિવસ ઉજવવો ભારે પડી ગયો છે. વડોદરામાં અલકાપુરીના જેડ બ્લુ શોરૂમના માલિક દ્વારા સલમાન ખાનના બર્થડે સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. શોરૂમની બહાર રોડ ઉપર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાત્રે 12 વાગે ડીજેના તાલે કેક કટિંગ કરી ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે જાહેરનામા ભંગ જોવા મળી રહ્યો છે. પોલીસ સુધી વિડીયો પહોંચતા પોલીસે શોરૂમ સંચાલક વિપુલ મકવાણા અને ડીજે સંચાલક સરફરાઝ સહિત 3 લોકોની ધરપકડ કરી છે અને ડીજેનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે હાલ આ મામલે 3 શખ્સો સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી છે. પ્રખર અર્થશાસ્ત્રી અને દેશના પૂર્વ પીએમ ડોક્ટર મનમોહનસિંહ હવે આપણી વચ્ચે નથી. તેમનું ગઈકાલે સાંજે 92 વર્ષની વયે નિધન થયું છે અને તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકની લાગણી જોવા મળી રહી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ગુરુવારે સાંજે બેહોશ થઈ જતા તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે રાત્રે 9:51 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. ત્યારે આજે પૂર્વ પીએમના અંતિમ દર્શનાર્થે રાજકીય દિગ્ગજો તેમના નિવાસસ્થાને પણ પહોંચ્યા હતા. કેન્દ્ર સરકારે 7 દિવસ રાજકીય શોક જાહેર કરી તમામ સરકારી કાર્યક્રમો રદ કર્યા છે. મનમોહનસિંહના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે શનિવારે રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. દિલ્હીના રાજઘાટ પાસે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. રાજ્યમાં ઠંડીના કહેર વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં કરા અને ગાજવીજ સાથે માવઠાની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે 4 જિલ્લાઓમાં કરા સાથે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા અને અરવલ્લીનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દમણ, દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં આગામી 24 કલાક માટે કમોસમી માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે. નાતાલના મિની વેકેશનને કારણે ગિરનાર પર્વત શાસન અને ભવનાથ ક્ષેત્રમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. જુનાગઢ પ્રવાસન ક્ષેત્રનું ફાળ ભરી રહ્યું છે, ત્યારે લોકોમાં ગિરનાર પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. રોપવે બન્યા બાદ ગિરનાર પર્વત ઉપર પ્રવાસીઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળ્યો છે. આ વર્ષે ગિરનાર પર્વત ઉપર યાત્રાળુઓ મોટી સંખ્યામાં અંબાજી અને દત્તાત્રેયના દર્શને પહોંચ્યા હતા.
શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે વાદળ અને ભેજભર્યા વાતાવરણમાં યાત્રાળુઓને પ્રકૃતિનો આનંદ માણી રહ્યા હતા. ગુજરાતના અલગ અલગ રાજ્યોમાંથી યાત્રાળુઓ પોતાના પરિવાર મિત્રો સાથે ગિરનારની મોજ માણવા આવે છે અને આહલાદક અને અલૌકિક પ્રકૃતિનો આનંદ માણે છે. સાસણમાં પણ 400 થી વધારે રિસોર્ટ અને હોટલ આવી છે જે દર વર્ષે ફૂલ હોય છે. આ વર્ષે પણ તમામ હોટલો પેક થવા માટેના સંભવિત કારણો દેખાઈ રહ્યા છે. દર વર્ષે સિંહ દર્શન માટે 5.5 લાખ લોકો આવતા હોય છે, ત્યારે આ વર્ષે સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ 31st ઉમટી પડે તેવી સંભાવના છે. પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધનને લઈને 7 દિવસનો રાષ્ટ્રીય શોક રખાતા અમદાવાદનો કાંકરિયા કાર્નિવલનો સાંસ્કૃતિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા તો ફ્લાવર શોની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવશે. દેશભરમાં રાષ્ટ્રીય શોક 7 દિવસનો જાહેર કરવામાં આવ્યો છે અને તેની સાથે જ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો જે અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં થતા હતા તે પણ મનપા દ્વારા મોકૂફ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ આગામી દિવસોમાં ફ્લાવર શોની પણ શરૂઆત થવાની હતી. જો કે ફ્લાવર શોની તારીખમાં પણ ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા તરફથી આગામી દિવસમાં એટલે કે 3 જાન્યુઆરી બાદ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. જો કે 1 જાન્યુઆરીથી ફ્લાવર શોની શરૂઆત થવાની હતી, પરંતુ રાષ્ટ્રીય શોકના લીધે આગામી દિવસમાં શહેરીજનો ફ્લાવર શોની મજા માણી શકશે.